રેડ કરવામાં આવી છે સાણંદ પોલીસ દ્વારા એક ફાર્મ હાઉસમાં પાર્ટી ચાલતી હતી 81 લોકોની ધરપકડ કરવામાં આવી. શું વિગત? સાણંદ પોલીસ દ્વારા ગઈ રાત્રિ એક ગોરજ ગામમાં એક રેડ કરવામાં આવી છે. ગોરજ ગામમાં એક નિર્વાણા ગ્રીન કરીને એક ફાર્મ હાઉસની સ્કીમ છે. ત્યાં એક ફાર્મ હાઉસમાં એક દારૂની એક મહેફિલ ચાલતી હતી ઓર આ મહેફિલ જે યોજનાર જે છે એમાં આદર્શ જગદીશ અગ્રવાલ, અમિત ગોપીલાલ પચેરીવાલ એ બંને આ યોજી હતી અને એને આદર્શ જગદીશ અગ્રવાલની 25th મેરેજ એનિવર્સરીને સંદર્ભે આ મહેફિલ યોજવામાં આવી હતી. ટોટલ આ કેસમાં 81 લોકોની ધરપકડ કરવામાં આવી હતી ઓર 81માં જે એમાં તમામ પ્રકારના જે આ મહેફિલમાં જે લોકો સંકળાયેલા હતા, જે સાઉન્ડવાળા છે, જે હુક્કા સપ્લાયર છે, જે ત્યાંના જે કેટરિંગના સ્ટાફ છે, એ તમામને વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવી છે ઓર અત્યાર સુધી જે ટોટલ 2 કરોડ અને 2 કરોડ 30 લાખ જેવો ટોટલ મુદ્દામાલ જપ્ત કરવામાં આવેલું છે. એમાં દારૂની બોટલ્સ પણ છે અને હુક્કા, ઘણા બધા હુક્કા એમાં પણ જપ્ત કરવામાં આવેલા છે. 22 વ્હીકલ્સ અને 74 મોબાઈલ ફોન્સની અત્યારે ટોટલ સીઝ કરવામાં આવેલા છે ઓર આજે આખી જે રેડ હતી, આ રેડમાં ટોટલ 20થી વધારે અમારા સ્ટાફ એમાં જોડાયેલા હતા ઓર આ રેડ જે હતી આ સાણંદ પીટી ગોહિલ તરફથી કરવામાં આવેલી હતી ઓર એની જે ટીમ હતી, ટીમની કામગીરીમાં તમામ લોકોનો સુપરવિઝન પણ હતું ડીવાયએસપી અને મારી જાણમાં બધી રેડ થઈ. સર, આ ફાર્મ હાઉસ કોનું હતું, કોના દ્વારા પાર્ટી થઈ હતી ને આ આયોજક કોણ હતા? ફાર્મ હાઉસ જે હતું આ રવિ ગોરખપુરિયા કરીને છે, જેનો ફાર્માસ્યુટિકલનો બિઝનેસ છે ઓર જે પાર્ટી જે યોજનાર જે છે એ આદર્શ જગદીશ અગ્રવાલ અને અમિત ગોપીલાલ પચેરીવાલ એ બંને લોકો છે. આદર્શ અગ્રવાલ જે છે એક એનો ઇન્ટિરિયરનો, ફ્લોરિંગનો અને ફર્નિચરનો બિઝનેસ છે અને જે અમિત ગોપીલાલ પચેરીવાલ છે એનો ટેક્સટાઇલનો બિઝનેસ છે. જે રવિ ગોરખપુરિયા જે છે એનો ફાર્માસ્યુટિકલનો બિઝનેસ છે અને એનો ફાર્મ હતો ઓર એ લોકો જે પછી એના જે તમામ જે મિત્રો હતા એ મિત્રોને ત્યાં ઇન્વાઇટ કર્યા હતા. એને આ જે લીકર હતી એ લીકર ક્યાંથી લાવ્યા છે એના વિશે અત્યારે શોધખોળ ચાલુ છે અને જે હુક્કા સપ્લાય કરનાર છે એને મેં અત્યારે અરેસ્ટ કરવામાં આવેલો છે ઓર આગળની કાર્યવાહી અત્યારે ચાલુ છે. મેડિકલ ટેસ્ટ કર્યા પછી કેટલા લોકોએ ડ્રિંક કર્યું હોવાનું સામે આવ્યું છે? મેડિકલની રિપોર્ટ અત્યારે આવવાની બાકી છે અને તમામની મેડિકલ રિપોર્ટ કરવામાં આવી છે ઓર એમાં કોઈ ડ્રગ્સની હાજરી છે કે નથી એ પણ એફએસએલમાં એના સેમ્પલ, હુક્કાના સેમ્પલ મોકલવામાં આવેલા છે ઓર જ્યારે રિપોર્ટ આવશે તો જે એનડીપીએસની કલમો પણ એમાં ઉમેરવામાં આવશે. સાહેબ, આયોજન કેટલા સમયથી આ લોકો કરી રહ્યા હતા અને કેવી આખું પ્લાન કર્યું હતું? અત્યારે જે એમની પૂછપરછમાં જે ખબર પડી છે એમાં 5 થી 7 દિવસથી એ લોકો પ્લાનિંગમાં હતા ઓર આ પ્લાનિંગના આધારે આ જે વેન્યુ જે નક્કી કર્યો હતો ઓર એને આધારે ઇન્વિટેશન એના ક્લોઝ ફ્રેન્ડ ગ્રુપ હતા બધા ઓર એ ક્લોઝ ફ્રેન્ડ ગ્રુપને ત્યાં ઇન્વાઇટ કર્યા હતા આ પાર્ટી. સાહેબ, રવિ ગોરખપુરિયાની ધરપકડ કરી આમાં? રવિ ગોરખપુરિયાને વિશે અત્યારે તપાસ ચાલુ છે. એનો ખરેખર એમને ખબર હતી કે કેમ એને વિશે અત્યારે તપાસ ચાલુ છે. પાર્ટીમાં હાજર હતા કે નથી પકડાયો અત્યારે? રવિ ગોરખપુરિયા જે પકડાયો છે એની અત્યારે હું આપને આજે બધી તપાસને વિશેના આધારે જો માહિતી તમામ લોકોના બ્લડ સેમ્પલ એફએસએલમાં મોકલવામાં આવેલા છે. ઓલ 81 જે છે ધરપકડ કરી છે તમામના ટોટલ 81 લોકો હતા. જે પાર્ટીમાં જે તમામ લોકો જે હાજર હતા તમામને વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવી છે. સર, જે આમંત્રણો છે તેમને ઇન્વિટેશન કાર્ડ આપવામાં આવ્યા હતા, તેમાં કોઈ લીકર પાર્ટીનો ઉલ્લેખ કેવું કે અત્યાર સુધી અમારી તપાસમાં એમને કોઈ ઇન્વિટેશન કાર્ડ આપવામાં આવેલું છે એવું અમારી ધ્યાને આવ્યું નથી ઓર એ મોબાઈલથી યા ફોન કરીને બોલાવ્યા હોય આ તમામ એને મોબાઈલ અમારી પાસે સીધ છે. એ મોબાઈલ ઉપર કોઈ ડિજિટલ એને ઇન્વિટેશન આપવામાં આવેલું છે એને વિશે અમે તપાસ કરશું. સર, જેની વસગાડ હતી એ ક્યાંના રહેવાસી છે? એ તમામ અહીંયા એમ જે અમિત પચેરીવાલ છે મુંબઈના છે અને એ જે આદર્શ જગદીશ અગ્રવાલ જે છે એ ગોકુલધામ સોસાયટી સાણંદમાં રહે છે. એને રવિ ગોરખપુરિયા પણ ગોકુલધામ સનાતન પાસમાં એની રહેવાસ છે. સાહેબ, અમિતનો બેકગ્રાઉન્ડ શું છે? મુંબઈથી અમિત જે છે આ ટેક્સટાઇલનો બિઝનેસ છે અને જે આદર્શ જગદીશ અગ્રવાલ જે છે એમના સાડુભાઈ છે ઓર આ જે પાર્ટીના આયોજનમાં એમની મુખ્ય ભૂમિકા છે. સાહેબ, એ મુંબઈથી સ્પેશિયલ અમદાવાદ પાર્ટી યોજવા માટે જ આવ્યો હતો, પાર્ટી માટે જ આવ્યો હતો? આ મુંબઈથી એની એનિવર્સરી મનાવવામાં આવ્યો હતો અને એનિવર્સરીની સંદર્ભે પાર્ટી પણ રાખી હતી. ઓકે, થેન્ક યુ. સર